નમસ્કાર મિત્રો, મેં ગઈકાલે પ્રકરણ 6 સ્વાધ્યાયના શરૂઆતના પ્રશ્નો સોલ્વ કર્યા હતા. 6.1 થી મેં 6.11ના પ્રશ્નોનું સોલ્યુશન મેં સમજાવ્યું હતું. હવે આજે પ્રશ્ન નંબર 6.12. મિત્રો, આપણે રકમ ચોપડીમાંથી વાંચવાની, જે મેં અગાઉ પણ મેં એ જ માહિતી તમને આપી હતી. એટલે રકમ પાટિયા ઉપર લખતો નથી. આ વિડીયો કે લેક્ચર જુઓ ત્યારે તમારે પુસ્તક લઈને બેસવાનું અને પુસ્તકનો પેજ નંબર જે છે એ પેજ નંબર 185, પેજ નંબર 185 ઉપર પ્રશ્ન નંબર 6.12 આપેલો છે. કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, N2O, N2O4 ની સર્જન એન્થાલ્પી અનુક્રમે 110 -3.93, 81 અને 9.7 કિલો જૂલ મોલ ઇનવર્સ છે. તો પ્રક્રિયાની ડેલ્ટા HR નું મૂલ્ય શોધો. મિત્રો, આપણને પ્રક્રિયા આપી દીધી છે. N2O4 ગેસ 3 મોલ કાર્બન મોનોક્સાઇડ ગેસ પ્રાપ્ત થતી નિકલ N2O વત્તા 3CO2. એ વખતે આપણે ડેલ્ટા H યાને કે પ્રક્રિયા ઉષ્મા શોધવાની છે. બિલકુલ સરળ દાખલો છે. મેં અગાઉ પણ સૂત્ર આપ્યું હતું કે પ્રક્રિયા એન્થાલ્પી શોધવી હોય તો નિપજોની એન્થાલ્પી અને પ્રક્રિયકોની એન્થાલ્પી નો બાદબાકી કરવી પડે. તો અહીંયા ડેલ્ટા H આવશે. નિપજો કઈ છે? તો ડેલ્ટા H ઓફ N2O અહીંયા 3 મોલ CO2 છે. જ્યારે પણ દાખલો ગણો એ પહેલા સંતુલન છે કે નહીં ચેક કરી લેવાનું. નાઇટ્રોજન બે ઓક્સિજન 4 ને 3 7 3 2 6 ને 7 અને કાર્બન 3 સંતુલિત જ છે. અહીંયા 3 મોલ છે એટલે એન્થાલ્પીને તમારે 3 મોલ વડે ગુણવી પડે. માઈનસ પ્રક્રિયકો કયા છે? તો N2O4, તો એન્થાલ્પી ઓફ N2O4 વત્તા 3 ગુણાકારમાં ડેલ્ટા H એન્થાલ્પી ઓફ કાર્બન મોનોક્સાઇડ. આમ સહગુણક જેટલા અંક એન્થાલ્પીના ગુણાકારમાં આવે આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે એના મૂલ્ય મૂકી દઈએ મિત્રો. N2O, તો પછી N2O નું મૂલ્ય કેટલું છે? તો કે 81 છે. અનુક્રમે આપેલું છે કે 81 કિલો જૂલ પ્રતિ મોલ છે. પછી CO2 નું કેટલું છે? તો CO2 નું 393 છે. 393 પણ મિત્રો 3 વડે આપણે ગુણવા પડે. માઈનસ N2O4 નું કેટલું છે? તો N2O4 નું 9.7 કિલો જૂલ. અહીંયા 3 વડે ગુણીશું. કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી મૂલ્ય -110 આપીશું. આ દાખલો તમે સરળતાથી ગણી શકો કેલ્ક્યુલેટરની મદદથી મિત્રો. ચાલો, આનો જવાબ છે હું સીધો મૂકી દઉં છું. સમય આપણે બગાડતા નથી. આનો જવાબ આવશે -77.7 કિલો જૂલ પ્રતિ મોલ. આટલો જવાબ મિત્રો આવે એટલે તમે સરળતાથી ગણી શકો. બહુ ઈઝી દાખલા હોય છે. આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો. નિપજોમાં રહેલા પદાર્થોની એન્થાલ્પી અને પ્રક્રિયકોમાં રહેલા પદાર્થોની એન્ટ્રોપી લેવા અથવા તો એન્થાલ્પી લેવાનું. એન્ટ્રોપી ડેલ્ટા H આપ્યું તો એન્ટ્રોપી લેવાનું. એટલે એન્થાલ્પી લેવાનું. એન્થાલ્પીના મૂલ્યો દાખલામાં આપી દીધા છે વિદ્યાર્થીઓ. એ મૂલ્ય મૂકી દો એટલે તમે ગાણિતિક રીતે સરળતાથી જવાબ મેળવી શકો. હવે આપણે ચર્ચા કરીએ 6.13. પ્રશ્ન નંબર 6.13 સિમ્પલ છે કે આપણને નાઇટ્રોજન ગેસ
અને એમાંથી 2 મોલ NH3 ઉદ્ભવે છે. એની એન્થાલ્પી તમને આપી દીધી છે -92.4 કિલોજૂલ પ્રતિ મોલ. તમને આ કિંમત દાખલામાં આપી દીધી છે. આપણે નક્કી કરવાનું છે 1 મોલ માટે મિત્રો 1 મોલ NH3 ની સર્જન ઉષ્મા શોધવાની છે. NH3 ની સર્જન ઉષ્મા કેટલી? સરળતાથી દાખલો ગણી શકીએ. અહીંયા 2 મોલ NH3 થાય ત્યારે તેની સર્જન એન્થાલ્પી કેટલી? -92.4. આ જે સમીકરણ છે એ સર્જન પ્રક્રિયાનું સમીકરણ છે મિત્રો. સર્જન પ્રક્રિયા. કેમ સર્જન પ્રક્રિયા કહેશું? NH3 નું સર્જન કરવું છે, બનાવવું છે. તો NH3 માં રહેલા મૂળભૂત તત્વો કયા? તો કે નાઇટ્રોજન એનો મૂળભૂત તત્વ છે, પ્રમાણિત તત્વ છે. પછી હાઇડ્રોજન, એ હાઇડ્રોજનનું પણ પ્રમાણિત તત્વ છે. માટે આ સમીકરણને NH3 ની સર્જન પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. કોઈ પણ સંયોજન તેના મૂળ તત્વોમાંથી બનાવવામાં આવે તો તેવા સમીકરણને સર્જન સમીકરણ તરીકે ઓળખવામાં આવે અને એ વખતે ઉષ્માના ફેરફારને સર્જન ઉષ્મા તરીકે ઓળખવામાં આવે. તો પછી અહીંયા 1 મોલ NH3 ની કેટલી છે? આપણને સમીકરણ મુજબ 2 મોલ NH3 હોય ત્યારે સર્જન ઉષ્મા કેટલી? -92.4. આટલી સર્જન ઉષ્મા. પરંતુ આપણને દાખલામાં કેટલા મોલ આપી છે? તે 1 મોલ NH3 માટે કેટલા? તેથી 92.4 ભાગાકારમાં 2. એટલે તમે સરળતાથી એનો જવાબ લઈ શકો. 46.2 થશે. -46.2 કિલોજૂલ પ્રતિ મોલ. ઓકે મિત્રો, તો પછી આવા દાખલા તમને નીટજીમાં પૂછાય. આ આપણો સાચો જવાબ છે. એ સિવાયના બીજા 3 વિકલ્પો આપે જે ખોટા હોય, પરંતુ સાચો વિકલ્પ શોધવા માટે આ પદ્ધતિથી તમારે દાખલો ગણવો પડે. એટલે બરાબર ધ્યાનમાં રાખો. આ જ દાખલા તમને નીટજીમાં પૂછાયેલા છે, પણ ત્યાં વિકલ્પો આપેલા હોય છે 4, અને 4 વિકલ્પ પૈકીનો એક વિકલ્પ કયો સાચો તો એના માટે તમારે અવશ્ય ગણતરી કરવી પડે. માટે મારી તો સ્પષ્ટ સલાહ છે કે તમારે નીટજી તૈયાર કરતા પહેલા પાઠ્યપુસ્તકના તમામ પ્રશ્નો, સ્વાધ્યાય, કોયડા કે પછી સંબંધિત પ્રશ્નો તૈયાર કરો અને એમાંથી જ પ્રશ્નો પૂછાય છે. આ મારી તમને ગેરંટી છે. હવે 6.14 લઈએ. પ્રશ્ન નંબર 6.14. સર્જન એન્થાલ્પી ગણવાની છે. તો બરાબર ધ્યાન આપો. ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આવો જ એક એક્ઝામ્પલ આપણે 6.5 માં ગણ્યો હતો. આવો જ દાખલો 6.5, પણ ત્યાં સમીકરણ અલગ હતું. અહીંયા પણ સમીકરણ અલગ છે. એટલે આપણે અલગ સમીકરણથી દાખલો ગણવો પડે. અહીંયા તમને કહેવામાં આવે છે CH3OH લિક્વિડની સર્જન એન્થાલ્પી. સર્જન એન્થાલ્પી એની સંજ્ઞા છે એન્થાલ્પી માટે H. સર્જન કરવું, ફોર્મેશન બનાવવું, ટુ ફોર્મ એટલે બનાવવું. કેટલું શોધવાનું છે. તમને એના માટે મૂલ્યો આપ્યા છે, પરંતુ આપણે CH3OH લિક્વિડ એનું સર્જન કરવું છે. તો સર્જન પ્રક્રિયાની વ્યાખ્યા અનુસાર એમાં રહેલા મૂળભૂત તત્વો કયા? તો એમાં રહેલું મૂળભૂત તત્વ કાર્બન છે, અને કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ ગ્રેફાઇટ સોલિડ છે. કેટલા મોલ છે? તો કે 1 મોલ. આમ ગ્રેફાઇટ માંથી બની શકે.
પછી એનું મૂળભૂત તત્વ હાઇડ્રોજન છે 3 ને 4. તો હાઇડ્રોજન ગેસ અવસ્થામાં મૂળભૂત પરંતુ 2 મોલની જરૂર પડે છે. હવે પાછળનું મૂળભૂત તત્વ ઓક્સિજન છે. ઓક્સિજન તાત્વિક 2 પરમાણુનું બનેલું છે, પણ એક જ ઓક્સિજનની જરૂર છે એટલે 1/2 લઈશું. ઓકે મિત્રો, તો આમ સરળતાથી આપણે નક્કી કરી શકીએ. હવે એ જ સૂત્રનો ઉપયોગ કરીશું. આ સર્જન પ્રક્રિયા જાતે લખવી પડે. આ જે છે એ સર્જન પ્રક્રિયા આપણે જાતે બનાવવું પડે. સર્જન પ્રક્રિયા આપણે એનું સમીકરણ બનાવવું પડે. તો મેં અહીંયા એક પદાર્થનું રહેલા મૂળભૂત તત્વોમાંથી આ પદાર્થ બનાવ્યો, માટે તેને સર્જન પ્રક્રિયા તરીકે ઓળખીશું. હવે આપણે એન્થાલ્પી એની કેટલી શોધવાની છે, ડેલ્ટા H કેટલું શોધવાનું. તો મિત્રો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા H બરાબર સિગ્મા ઓફ, સિગ્મા એટલે સરવાળો, ડેલ્ટા H નિપજો ઓછા સિગ્મા ડેલ્ટા H એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયકો. આમ ટૂંકમાં પણ લખી શકાય. હવે નિપજોમાં તો એટલું આવે છે એટલે ડેલ્ટા H ઓફ CH3OH લખી શકાય. પ્રમાણિત લખવું તો પ્રમાણિત. જ્યારે પ્રક્રિયકોમાં 3 પદાર્થ છે, સિગ્મા ડેલ્ટા H ઓફ ગ્રેફાઇટ વત્તા સિગ્મા એટલે સરવાળો ગ્રેફાઇટ વત્તા ડેલ્ટા H ઓફ H2. પરંતુ મિત્રો અહીંયા કેટલા મોલ છે, તો કે 2 મોલ છે, વત્તા ડેલ્ટા H ઓફ O2. પરંતુ અહીંયા અડધો મોલ છે એટલે આપણે અડધા વડે એને ગુણવા પડે. આ મૂલ્ય શોધવાનું છે મિત્રો. દરેકની કિંમત તમને દાખલામાં આપેલી છે, પ્રત્યક્ષ નથી આપી. હમણાં જે આપણે 6.12 દાખલો ગણ્યો હતો ત્યાં તેમની પ્રત્યક્ષ મૂલ્ય આપ્યું હતું, પદાર્થોનું પ્રત્યક્ષ મૂલ્ય હતું, સીધે મૂક્યું હતું. અહીંયા આ બધાની એન્થાલ્પીનું પ્રત્યક્ષ મૂલ્ય આપ્યું નથી, પરોક્ષ મૂલ્ય આપ્યું છે. હવે આ પદાર્થની દહન એન્થાલ્પી તમને આપી દીધી છે, દહન એન્થાલ્પી. તો પછી આપણે દહન એન્થાલ્પીની કિંમત શોધવી પડે. ધ્યાન આપો, મારી ભૂલ છે ના. ઓકે, અહીંયા દહન એન્થાલ્પીના મૂલ્યો તમને આપી દીધા છે. અને ત્યાં દહન એન્થાલ્પીનું મૂલ્ય તમને આપેલું છે. એટલે આપણે આ સમીકરણ બનાવવા માટે આપણે 3 સમીકરણોનો ઉપયોગ કરવો પડે. અને એ 3 સમીકરણનો સરવાળો કે બાદબાકી કર્યા પછી આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે. એટલે બરાબર ફરીથી સમજી લો કે આ સર્જન પ્રક્રિયા છે. આ સમીકરણ મેળવવા માટે આપણે ઉપરના 3 સમીકરણોનો ઉપયોગ કરવો પડે. પરંતુ આપણને મિથેનની દહન ઉષ્મા આપી દીધી છે. CO2 વત્તા ટ્રાઇસેપ2 ડેલ્ટા H આ એનું જે મૂલ્ય આપ્યું છે -726 કિલો જૂલ પ્રતિ મોલ. આ સમીકરણનો ઉપયોગ કરીને અને સર્જન પ્રક્રિયા શોધી શકાય. આ પદાર્થનું સર્જન પ્રક્રિયા મેં સમીકરણ તમને આપ્યું છે. તો પછી ડેલ્ટા H ની કિંમત આપણને આપેલી છે -700 અથવા તો રિએક્શન લઈ શકો પ્રક્રિયા, એટલે અહીંયા સંજ્ઞા આ રહી રિએક્શન. અને સંજ્ઞા ન લખો, સીધે સીધું ગણો તો પણ ચાલે, કારણ કે જી નીટમાં માત્ર જવાબોનો જ સંબંધ છે. આપણે છેલ્લે જવાબનો જ સંબંધ છે, માટે કદાચ સંજ્ઞા ન લખો તો પણ જવાબ સાચો આપે. તો આની જે પ્રક્રિયા આપી છે -726 નિપજો કઈ છે આમાં? આ નિપજો છે એટલે લઈશું ડેલ્ટા H ઓફ CO2 ડેલ્ટા H ઓફ H2
પરંતુ મિત્રો કેટલા મોલ છે તો કે 2 વડે માઈનસ ડેલ્ટા H ઓફ C3OH વત્તા ડેલ્ટા H ઓફ O2 પ્રક્રિયા, પરંતુ એના 3/2 મોલ છે એટલે એ આપણે કિંમત મૂકી દઈશું. -26 આનું મૂલ્ય દાખલામાં તમને આપ્યું છે, પ્રત્યક્ષ આપ્યું નથી, પરોક્ષ રીતે -393 આપ્યું છે. 2 પાણીનું પણ તમને મૂલ્ય આપી દીધું છે સર્જન -286. મિથેનોલની આપણે શોધવાની છે કે x 3/2 આની એન્થાલ્પીનું મૂલ્ય કેટલું? મિત્રો મેં પહેલા કીધું છે કે પ્રમાણિત તત્વ હોય તો પ્રમાણિત તત્વો, આ બધા પ્રમાણિત તત્વો છે એટલે એનું એન્થાલ્પીનું મૂલ્ય 0 આવે, એટલે એ જે મૂલ્ય બને એ એની સર્જન પ્રક્રિયાનું મૂલ્ય બનશે. એટલે આપણે અહીંયા સર્જન પ્રક્રિયા છે મિથેનોલ, તો મિથેનોલ તરીકે H લખીશું, એટલે H. એટલે આ પ્રમાણિત તત્વો 1 2 3 4 પ્રમાણિત તત્વોનું મૂલ્ય 0 છે એટલે આપણે અહીંયા 0 મૂલ્ય મૂકી શકવાનું. આની કિંમત તમે શોધો એટલે x ની જો તમે કરતા બનાવો તો -239 કિલો જૂલ પ્રતિ મોલ આ કિંમત આપણને પ્રાપ્ત થાય. તો આ x એ શું છે તો કે મિથેનોલની સર્જન એન્થાલ્પી હું શૂન્યમાં લખું છું. એન્થાલ્પી એટલે ડેલ્ટા H, સર્જન એટલે ફોર્મેશન, શબ્દોમાં પણ લખીએ સર્જન એન્થાલ્પી. અને સર્જન એન્થાલ્પીનું મૂલ્ય -239 કિલો જૂલ પ્રતિ મોલ થશે. આ રીતે આપણે દાખલો સરળતાથી ગણી શકીએ મિત્રો, પરંતુ આ દાખલો અઘરો હતો, બરાબર? એટલે પરંતુ તમને આપેલું આ સમીકરણને આધારે ગણી શકીએ, એટલે કે પહેલા સમીકરણને આધારે આપેલી રકમમાં જે બીજું અને ત્રીજું સમીકરણ આપ્યું છે એમાં આ પદાર્થ નથી, પહેલા સમીકરણમાં પદાર્થ છે અને પહેલા સમીકરણનો ઉપયોગ આપણે કર્યો એટલે આપણને સરળતાથી આની સર્જન એન્થાલ્પી આપણને પ્રાપ્ત થઈ. કારણ કે આની એન્થાલ્પી તો 0 છે એટલે જે જવાબ આવે એ આની સર્જન એન્થાલ્પી આવશે મિત્રો. એટલે તૈયાર કરજો, અગત્યનો દાખલો છે, તમને જીનીટમાં દાખલો પૂછાઈ ગયેલો છે. પ્રશ્ન 6.15 બહુ જ અગત્યનો દાખલો છે, અઘરો પણ છે મિત્રો, અને આ દાખલો જીમાં પૂછાઈ ગયેલો દાખલો છે મિત્રો. હવે આપણને આ સમીકરણ આપેલું છે અને આ સમીકરણમાં એન્થાલ્પી ફેરફાર શોધવાનો છે. એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા H, પણ રિએક્શન છે, પ્રક્રિયા છે એટલે ડેલ્ટા H ઓફ R આપણે લખીશું. હવે આનું મૂલ્ય તમને આપી દીધું છે આ રીતે, પરંતુ અહીંયા ડેલ્ટા H ઓફ વેપોરાઇઝેશન, વેપોરાઇઝેશન અર્થાત બાષ્પમાં રૂપાંતર કરવું. કોનું બાષ્પમાં રૂપાંતર કરવું? CCl4. મિત્રો CCl4 એ પ્રવાહી અવસ્થામાં હોય છે, એને વાયુમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્મા એને આપણે વેપોરાઇઝેશન ઉષ્મા કહીશું. સરળતા ખાતર આપણે અહીંયા પહેલું સમીકરણ છે એટલે ડેલ્ટા H1 લખીશું, પણ એ આ જે એન્થાલ્પી છે એ બાષ્પાયન એન્થાલ્પી છે. હવે બીજું આ મૂલ્ય આપ્યું છે સીધું આ અહીંયા થાય છે CCl4 ની સર્જન એન્થાલ્પી. ફોર્મેશન F એટલે સર્જન કરવું. કોનું સર્જન કરવાનું છે તો કે CCl4 નું, એનું સર્જન કરવું છે. તેના મૂળભૂત તત્વો કયા? તેના મૂળભૂત તત્વો કાર્બન છે અને ક્લોરીન. તો કાર્બન સોલિડ અવસ્થામાં છે, ગ્રેફાઇટ, અને બીજું ક્લોરીન વાયુ અવસ્થામાં છે. 4 છે એટલે આપણે 2 મૂલ્યની જરૂર પડી. ટૂંકમાં આ જે મૂલ્યો આપેલા છે વાસ્તવમાં એક પ્રકારનું સમીકરણ છે, પણ એ સમીકરણ આપણે જાતે લખવું પડશે. એ મેં અહીંયા જાતે લખ્યું છે. હવે ડેલ્ટા H ઓફ A એ એટલે એટોમિક પરમાણુય ઉષ્મા.
ઉષ્મા પરમાણ્વીય એન્થાલ્પી, અહીંયા પરમાણ્વીય એન્થાલ્પી, કાર્બન પોતે તો સોલિડ છે, પરંતુ એનું વાયુ પરમાણુમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્મા, એનું મૂલ્ય દાખલામાં આટલું આપ્યું છે. સમીકરણ આ રીતે બને. હવે બીજું CLA, આનો અર્થ વિદ્યાર્થીઓ શું થશે? એટલે એટમ શેમાં રૂપાંતર કરવાનું? ક્લોરીન પરમાણુમાં રૂપાંતર કરવાનું. વાસ્તવમાં ક્લોરીન વાયુ અવસ્થામાં છે, બે પરમાણુના બનેલા છે, પરંતુ એને પરમાણુમાં રૂપાંતર કરવા માટે ઊર્જા આપવી પડે, એનું મૂલ્ય આટલું આપ્યું છે મિત્રો. આમ આ વેપોરાઇઝેશન એન્થાલ્પી છે, આ ફોર્મેશન એન્થાલ્પી છે, આ બંને જે છે એ એટોમિક એન્થાલ્પી છે, જેને સરળતા ખાતર 1 2 3 4 તરીકે મેં દર્શાવ્યું છે. હવે ઇઝના ઉષ્મા સંકલનના નિયમ અનુસાર આપણે સમીકરણનો સરવાળો કે બાદબાકી કરી શકીએ છીએ. સમીકરણનો સરવાળો પણ થઈ શકે, બાદબાકી. મિત્રો આ ચારે ચાર સમીકરણ ઉપરથી આપણે આ સમીકરણ મેળવવાનું છે. આ ચાર સમીકરણ પરથી આપણે આ સમીકરણ પ્રાપ્ત કરવાનું છે. તમે અગાઉ ધોરણ 10 માં પદાવલીના સરવાળા કે બાદબાકી શીખી ગયા છે. અંતિમ પદાવલી મેળવવી હોય તો આપેલ રકમની પદાવલીનો કાં તો સરવાળો કરવો પડે, કાં તો બાદબાકી કરવી પડે. કોઈ અંક વડે ગુણવા પડે, કોઈ અંક વડે ભાગવા પડે. એ તમે ધોરણ 10 માં શીખી ગયા છે. આ એ જ પ્રકારનો દાખલો છે, પણ અહીંયા પદાવલીઓ આપેલી છે. આ પદાવલીમાં પદાર્થ તત્વોના સૂત્રો છે, જ્યારે ધોરણ 10 ની પદાવલીમાં x y z જેવા સંજ્ઞાઓ હતી. અહીંયા તત્વો અને પદાર્થની સંજ્ઞાઓ છે. એટલે ધોરણ 10 માં જે કે દાખલાઓ અથવા 9 માં જે કે પદાવલીના સરવાળા બાદબાકી શીખ્યા હતા, એનું જ અહીંયા પુનરાવર્તન છે. એ જ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો, એટલે બરાબર સમજવું. હવે આપણે આ સમીકરણ મેળવવાનું છે, આ પદાવલી મેળવવાની છે. ચાર પદાવલી પરથી આ સમીકરણ મેળવવાનું છે, ચાર સમીકરણ પરથી. તો પહેલું લઈએ CCl4 ગેસ. તો મિત્રો CCl4 ગેસ ક્યાં છે? તો કે અહીંયા છે, પહેલા સમીકરણમાં છે. પછી છે કાર્બન ગેસ. કાર્બન ગેસ કયા સમીકરણમાં છે? તો કાર્બન ગેસ આ સમીકરણમાં છે. હવે અહીંયા કાર્બન ગેસ એક ક્યાં જરૂર છે? તો કે નિપજો તરફ જરૂર છે. અહીંયા પણ ક્યાં આપી છે? તો કે નિપજોમાં જ આપેલું છે. માટે આપણે આ સમીકરણ મેળવવા માટે આ જે ત્રીજું સમીકરણ છે, એ ત્રીજું સમીકરણમાં આ ગેસ નિપજો બાજુ છે, અહીંયા પણ ગેસ નિપજો બાજુ છે મિત્રો. અહીંયા નિપજો, અહીંયા નિપજો, એટલે સમાન સ્થાને છે. એટલે આ સમીકરણ તેનું તે જ રાખીશું. એટલે સમીકરણ કયું લઈશું? ત્રીજું. એટલે ડેલ્ટા H(3) એના મૂલ્યોમાં કોઈ ફેરફાર કરવાની પણ જરૂર નથી. હવે આ લઈએ ક્લોરીન પરમાણુ કયા સમીકરણમાં છે? તો ક્લોરીન પરમાણુ અમાય નથી, અમાય નથી, અમાય નથી, અમા છે. પણ ક્લોરીન પરમાણુ સ્વરૂપે છે. અહીંયા પણ પરમાણુ સ્વરૂપે. નિપજો તરફ છે, અહીંયા પણ નિપજો તરફ છે. માટે આ પદાર્થને આપણે નિપજો તરફ આપેલા હોવાથી નિપજો તરફ જ લઈશું. પરંતુ વિદ્યાર્થીઓ કેટલા મોલ આપ્યા છે? 4 મોલ. અહીંયા કેટલા મોલ છે? 2 મોલ. તો આપણે 4 મોલ કરવા હોય તો આ સમીકરણને 2 વડે ગુણવા પડે. તો પછી એના મૂલ્યને પણ 2 વડે ગુણવા પડે. એટલે એનો સરવાળો કરીશું. એટલે ડેલ્ટા H(4) પણ કેટલા વડે ગુણીશું? તો કે 2 વડે ગુણીશું. અને 2 વડે ગુણીશું એટલે 2 આ થઈ ગયું 4. ઓકે, ચાલો. તો અને પણ મૂલ્યને કેટલા વડે ગુણીશું? તો કે 2 વડે. એ પછી કિંમત
કિંમત આપણે મૂકી પહેલા સમજીએ. હવે આ બે સમીકરણ રહ્યા મિત્રો. હવે અહીંયા કાર્બન સોલિડ છે. કાર્બન સોલિડની સમીકરણમાં જરૂર નથી, આ પદની જરૂર નથી, તો આ પદ દૂર કરવું પડે. તો આ પદ દૂર કરવું હોય તો આ સમીકરણમાં પણ કાર્બન સોલિડ છે જે તેના કરતા ઉલટા ક્રમમાં આપેલું હોવું જોઈએ. એટલે કે આ સમીકરણની આપણે બાદબાકી કરીશું. 1 મોલ છે 1 મોલ એટલે સમીકરણની બાદબાકી કરીશું. એટલે એના મૂલ્યને આપણે H2 મૂકીશું, પણ અહીંયા બાદબાકી મૂકીશું. હવે અહીંયા આ લિક્વિડ છે, આ પણ લિક્વિડ છે, આ ગેસ છે, ક્યાં લાવવું છે? આ પ્રક્રિયક બાજુ છે, આ નિપજો બાજુ છે. આપણે પ્રક્રિયક બાજુ લાવવું હોય તો આ સમીકરણને ઉલટાવવું પડે, આ સમીકરણ વિરુદ્ધ કરવું પડે, આ સમીકરણની બાદબાકી કરવી પડે. એટલે બાદબાકી કરીશું. આપણે આ રીતે લખવું તો લખી શકાય માઈનસ ડેલ્ટા H ઓફ 1. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, ચારે ચાર સમીકરણ મિત્રો આવી ગયા. હવે આપણે આની આ જ કિંમતો અથવા આનું આ જ સમીકરણ ફરીથી સમજાવું છું. અહીંયા લિક્વિડ છે, અહીંયા ગેસ છે, માટે આ સમીકરણ આપણે ઉલટાવવું પડે, જેને સામાન્ય પરિભાષામાં ઋણ કરવું પડે. આ સમીકરણ પણ આપણે ઉલટાવવું પડે. એટલે અહીંયા માઈનસ કરીશ, અહીંયા પણ માઈનસ કરીશ, અહીંયા પણ હું માઈનસ કરીશ. હવે આ સમીકરણને કે ઉલટાવવાની જરૂર નથી. હવે એનો તમે સરવાળો કરો તો અહીંયા C માઈનસ છે, C સોલિડ છે એટલે લોપ થઈ જશે, ઉડી જશે. અહીંયા 2Cl2 એ પ્લસ છે, જ્યારે અહીંયા માઈનસ છે એટલે એ પણ લોપ થઈ જશે. અહીંયા CCl4 માઈનસ છે, આ બાજુ પણ CCl4 માઈનસ છે, આ પ્રક્રિયક બાજુ છે, આ નિપજ બાજુ છે, માટે એનો પણ લોપ થઈ જશે. એટલે આપણું સમીકરણમાં CCl4 માઈનસ છે, જેની દિશા બદલવામાં આવે, નિપજોમાંથી પ્રક્રિયકો બનાવવામાં આવે એટલે પ્લસ થઈ જાય, એટલે આ પ્લસ થઈ જશે, એટલે CCl4 પ્રક્રિયકો બની જશે. નિપજોમાંથી સમીકરણ ઉલટાવી એટલે પ્રક્રિયકો બની ગયા. આ બે નિપજો છે, એનો સરવાળો આપણને જોવા મળે. આમ ઉપરોક્ત સમીકરણ ઉપરથી બાકી કયા પદો રહ્યા? તો આ એક પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ. પણ આ પદોને આપણે લખવું હોય તો માઈનસ છે, નિપજો છે, જો પ્રક્રિયકો બાજુ લઈ જવું હોય તો CCl4 ગેસ થશે, આ નિપજો બાજુ છે અને 4Cl. એટલે ઉપરોક્ત સમીકરણનો સરવાળો બાદબાકી કરી અને સરવાળો બાદબાકી કર્યા પછી આપણે આના એન્થાલ્પીના મૂલ્યો મૂકી શકાય. એજનાંશમાં સંકલનના નિયમ મુજબ આપણે આ ક્રિયા કરી શકીએ. અને બીજી રીતે પણ લખવું હોય તો લખી શકાય. આ સમીકરણ કઈ રીતે પ્રાપ્ત થયું? તો સમીકરણ 1 માઈનસ ઋણ લીધું, પછી બીજું સમીકરણ એ પણ સમીકરણ માઈનસ કર્યું, ત્રીજું સમીકરણનો સરવાળો કર્યો એટલે સમીકરણ 3, ચોથા સમીકરણનો પણ સરવાળો કર્યો સમીકરણ 4. પણ ચોથા સમીકરણને આપણે કેટલા વડે ગુણ્યા છે મિત્રો? તો 2 વડે ગુણ્યા છે, એટલે આપણે 2 વડે ગુણવા પડે. આ ક્રિયા કરો તો આપણને આ સમીકરણ પ્રાપ્ત થાય. જો તમને સરળતાથી ખબર પડે તો એન્થાલ્પી પણ તમે સરળતાથી ગણી શકો. સમીકરણ 3 ની એન્થાલ્પી એટલે ડેલ્ટા H3, સમીકરણ 4 ની એન્થાલ્પી ડેલ્ટા H4, એને પણ 2 વડે ગુણવા પડે.
આ સમીકરણ 1 ની એન્થાલ્પી માઈનસ કરી, સમીકરણ 2 ની એન્થાલ્પી પણ માઈનસ કરી. આમ મેં વિવિધ પરિભાષામાં તમને આ દાખલાની સમજૂતી આપી. તો આ સમીકરણ કઈ રીતે પ્રાપ્ત થયું? સમીકરણ 1 માઈનસ કર્યું, સમીકરણ 2 પણ માઈનસ કર્યું, તો સમીકરણ 3 નો સરવાળો કર્યો, સમીકરણ 4 ને 2 વડે ગુણીને સરવાળો કર્યો. 2 વડે ગુણીને સમીકરણ 4 નો સરવાળો, સમીકરણ 3 નો સરવાળો. આ સમીકરણને માઈનસ કર્યા છે, તેના મૂલ્યને પણ માઈનસ કર્યા. હવે મિત્રો કિંમત તમે સરળતાથી મૂકી શકો. અને મૂલ્ય કેટલું છે? 715 વત્તા ડેલ્ટા H4 કેટલો છે? તો તે 242.0 માઈનસ લઉં છું. આનું મૂલ્ય કેટલું છે? ડેલ્ટા H2 એટલે માઈનસ 135.5 વત્તા માઈનસ 42 એટલે 30.5. હવે તમે આનું સાદુરૂપ તમે સરળતાથી આપી શકો. સરવાળા બાદબાકી છે એટલે જવાબ પણ હું સીધો મિત્રો મૂકી દઉં છું અને આનો જવાબ આવશે 13.1304 કિલોજૂલ પ્રતિ મોલ. હવે દાખલામાં પાછી CCl બંધની ઊર્જા ગણવાની છે, એન્થાલ્પી ગણવાની. તો અહીંયા CCl4 છે, એમાં બંધારણ છે, એમાંથી 4 CCl બંધ ઉદ્ભવે. આ એક, આ બીજું, ત્રીજું. આ જે એન્થાલ્પી છે એ કોની છે? CCl4 ની એન્થાલ્પી છે. એટલે એમાંથી કાર્બન અને ક્લોરીન છૂટા પાડવા છે. આમ 4 Cl બંધ છૂટા પાડવા છે. માટે CCl ની એન્થાલ્પી CCl બંધની એન્થાલ્પી એ આના કરતા કેટલી થાય? ચોથા ભાગની થાય. મેં અગાઉ પણ ચર્ચા કરેલી હતી. આનો તમે ભાગાકાર કરો તો 326 કિલોજૂલ થાય. મેં અગાઉ પણ ચર્ચા કરી છે મિત્રો કે NH3 હતું, NH3 નું વિઘટન કરો તો એમાંથી આપણને અથવા NH3 ની સર્જન એન્થાલ્પી ધારો કે x મોલ x કિલોજૂલ પ્રતિ મોલ છે. તો પછી NH ની કેટલી થાય? અને એન્થાલ્પીનું મૂલ્ય આપી દીધું છે. તો પછી આપણે NH3 નું બંધારણ ધ્યાનમાં લેવું પડે. કેટલા NH બનશે? તો કે 3 NH બનશે. માટે આની એન્થાલ્પી શોધવી હોય તો આપેલું જે મૂલ્ય છે એ મૂલ્યને તમારે 3 વડે ભાગવા પડે. અગત્યનું MCQ છે, એના મૂલ્ય તમને આપે આ રીતે કરી શકાય. અથવા તો H2O હોય, H2O માટે તમને y કિલોજૂલ પ્રતિ મોલ આપી છે. તો પછી OH ની કેટલી એન્થાલ્પી કેટલી? તો પછી આપણે કહી શકીએ કે પાણીના બંધારણ તમે જુઓ તો આ OH બંધારણ કેટલા બનશે? તો કે 2. માટે અને OH ની એન્થાલ્પી નું મૂલ્ય શોધવું હોય તો આપેલ મૂલ્યને તમારે 2 વડે ભાગવું પડે. તો મિત્રો આ રીતે આપણે એન્થાલ્પી બંધ એન્થાલ્પી પણ પદાર્થની ગણી શકીએ. એ જ રીતે CH4 લઈએ. CH4 માટે તમને ધારો કે Z કિલોજૂલ પ્રતિ મોલ આપે છે. તો પછી CH બંધની એન્થાલ્પી કેટલી? તો CH બંધની જો એન્થાલ્પી તમારે શોધવી હોય, એન્થાલ્પી કેટલી?
તો પછી આપણે CH4 નું બંધારણ લેવું પડે. કેટલા CH બનશે? આ 1 આ 2 આ 3 અને 4. 1 2 3 4 છે, માટે CH માટે ડેલ્ટા H કેટલી થશે? જે મૂલ્ય આપી હોય એ મૂલ્ય કરતા તમારે અડધું થશે. Z/2 સોરી 4 બચે એટલે Z/4 જવાબ આવશે. એટલે આ રીતે તમે દાખલા સરળતાથી ગણી શકો. આવા કેટલા MCQ થયા? આ 1 થયો, આ 2 થયો, આ 3 થયો, આ 4 થયો. તમને એમ પણ સીધું આપે કે આની એન્થાલ્પી 1304 છે, તો CCl ની એન્થાલ્પી કેટલી? તો 4 વડે ભાગી નાખો. એન્થાલ્પી નું મૂલ્ય આપે 3 વડે ભાગી નાખો. અહીંયા 2 વડે તો અહીંયા 4 વડે. આવા MCQ પણ પૂછી શકે અને આવા તમે દાખલાની પદ્ધતિથી પણ તમે આવા MCQ અવશ્ય પૂછી શકે. એટલે આ અગત્યનો દાખલો હતો. મિત્રો બરાબર ધ્યાનથી ગણજો. ન ફાવે તો પણ મને WhatsAppમાં અથવા ટેલિફોન દ્વારા તમે મને પૂછી શકો છો. હવે આપણે આગળ દાખલા લઈએ. એ દાખલાઓ સરળ છે. 17 અને 20 બાકીના જે દાખલા છે સ્વાધ્યાયના તે અથવા તો આપણા પુસ્તકમાં પણ કેટલાક દાખલાઓ ગણીને આપ્યા છે, પણ એ દાખલાઓ ગણવા તમને અઘરા પડે. એટલે આવતા લેક્ચર્સમાં સ્વાધ્યાયના દાખલા પૂર્ણ કર્યા પછી પુસ્તકના દાખલાઓ આપણે ગણીશું મિત્રો. અને અંદર જે કોયડા આપેલા છે અથવા તો લખાણ સંબંધી જે દાખલા આપેલા છે એ પણ આપણે ગણીશું. પણ તમે આ દાખલા સોલ્વ કરવા માટે પુસ્તક લઈને તમારે બેસવું પડશે અને પુસ્તકની રકમ પહેલા વાંચવી પડશે અને રકમ વાંચ્યા પછી આવા દાખલાઓ સોલ્વ કરવા પડશે. મિત્રો તમને આ પહેલા પણ મેં આના સોલ્યુશન માટેનું PDF નોટ્સ મોકલી આપી છે, એ પણ તમે તૈયાર કરજો મિત્રો. અને એ નોટ્સ જોયા પછી તમે આ વિડીયો જોશો કે લેક્ચર જોશો તો દાખલાની સમજૂતી સરળતાથી આવડશે. ઓકે, ધન્યવાદ.